જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભીઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદાયયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિકૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 27. સ્વામિનારાયણ હરે. શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સ્વામી સહજાનંદ હરિજન કો સુખ દેન હિત પ્રગટ ભયે જગવંદ અનંત કોટી બ્રહ્માંડ કી उत्पत्ति स्थिति विनाश लीला अखंड रहे यह सहज स्वाभाविकता. શરૂઆતમાં સ્વામી મંગલાચરણમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરે છે કે પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર રહેલા પોતાના ભક્તજનોને અપાર સુખો આપવા માટે જ પ્રભુ પ્રગટ થયા. હે ભક્તોને સુખ દેવા. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એને કરતા છે ભગવાન પોતે. અને એવા ભગવાનની અખંડ લીલા, સહજ સ્વાભાવિક મહારાજની બધી લીલા. આપણે ચેષ્ટા બોલીએ છીએ ને, એ પણ મહારાજની સ્વાભાવિક ચેષ્ટા કહેવાય. મહારાજ પ્રભુની લીલા. તો આ પ્રભુનું સ્મરણ કરી અને સ્વામી કે 27મું પૂર શરૂ કરું છું. શરીર વૃદ્ધ થઈ ગયું છે, પણ મહારાજનું બળ લઈ અને લખ્યા કરું છું. કેટલા દિવસ લખાય એનું કઈ નક્કી નથી. મુક્તાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી દાદા ખાચરને ચરિત્રો સંભળાવ્યા છે. એ તો આ લખાણા પહેલા સંભળાવે. દાદા ખાચરને મહારાજનો એટલો વિયોગ થયો કે મહારાજના વિયોગમાં જીવી શકે એમ નહોતા. તો હવે એને જીવાડવા કેમ? મરવાની મહારાજની ના હતી, તો કેમ દાદો જીવે? એટલે આખો દિવસ મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર કે બીજા બધા સંતો ભક્તો બેઠા હોય એની આગળ મહારાજના એક પછી એક લાગઠ ચરિત્રો કહેવાના. એ ચરિત્રોમાં એટલો આનંદ આવતો હતો દાદા ખાચરને, એમાંથી મોજથી એના દિવસો જતા હતા. અને ઈ આ ચરિત્રો છે. મુક્તાનંદ સ્વામી કહે કે હે ઉત્તમ રાજન,
શ્રીજી મહારાજ ગઢપુરમાં દશેરાનો ઉત્સવ કર્યો. વિજયાદશમી, ઘોડા દોડાવ્યા તે દિવસે, સમડીનું પૂજન કર્યું. ત્યાર પછી દિવાળી તથા અન્નકૂટનો ઉત્સવ પણ મહારાજ ગઢપુરમાં કરી. વારે વારે ઘણી વખત ઉત્સવ આવી ગયા છે આગળ, એટલે બહુ વિસ્તારથી વર્ણન નથી કરતા. હવે પ્રબોધનીનો ઉત્સવ વડતાલમાં જઈને કરવાનું નક્કી કર્યું મહારાજ. અને હરિભક્તોની આગળ સત્સંગના મહિમાની મહારાજ બહુ વાતો કરેલી છે. બોટાદ અને કારિયાણીમાં કેટલાક સંતો ભણતા હતા. તેથી હરિભક્તોની પરિસ્થિતિ બહુ જોરદાર નહીં ને, એટલે 10-12 સંતોને મહારાજ અમુક અમુક જગ્યાએ રાખ્યા હતા અને ભણતા હતા. એટલા સંતોને પૂરું કરી શકે હરિભક્તો. તે બધા સંતોને મહારાજ ગઢપુરમાં તેડાવી લીધા. આસોવતી બારસને દિવસે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં શ્રીજી મહારાજ બિરાજમાન થયા છે ગઢપુરમાં. હો, તાકી સભા ભરાય કે જેહા બેઠે સબહી આય કે તેહા સભા મધ્ય પલંગ જુરહાય શ્રી હરિતા પર બેઠે આય નંદ રામજી ગોપાલજી જય હું સીતારામજી तीजो जोते हूँ हरि आगे यह बैठे आई मुक्तानंद मुनि बैठे ताई. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં સભા ભરીને બેઠા. હે મોટી સભા ભરાણી, સંતો ભક્તજનો બેઠા. મહારાજના ભત્રીજા નંદરામજી, ગોપાળજી અને સીતારામ નાના હતા. કથા એવી આવી ગઈ કે મહારાજ સીતારામની ગાદી ઉપર બેહાર્યા હતા. પેલા સમજ્યા ને, લીડા કરી હતી. પાછળથી વળી એક ગાદીમાંથી મહારાજ 2 ભાગ કર્યા અને વડતાલમાં. તો આ બધા બેઠા હતા. મુક્તાનંદ સ્વામી પણ બેઠા હતા. શ્રીજી મહારાજ આજે દાદા ખાચરની 2 ગાયો વસ્ત્ર અને આભૂષણથી શણગારીને લઈ આવ્યા સભામાં. 2 ગાયો, હો, બંને દૂધણી હતી. મુક્તાનંદ સ્વામી પાસે ગાયની પૂજા કરાવી. સ્વામીને કે પૂજા કરો. અને મંત્ર બોલવા માટે વઢવાણના લાલજી શુક્લ હતા, એ પૂજા કરાવતા હતા. ગાયોની વ્યવસ્થિત પૂજા કરાવી મહારાજ. પછી 2 ગાયો શ્રીજી મહારાજ એક સીતારામને અને એક નંદરામને અર્પણ કરી. અને હરજી ઠક્કર પાસે 1200 રૂપિયા મંગાવ્યા અને 600 રૂપિયા મહારાજ બંનેને દક્ષિણામાં આપ્યા. આવી મહારાજ લીડા કરી. હો, પછી શ્રીજી મહારાજ પોતે જમ્યા. સંતોની પંક્તિ થઈ. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની કેશવચંદનથી પૂજા કરી. ધર્મવંશીની પણ પૂજા કરી. સંત પાર્ષદની પણ બધાએ પૂજા કરી. પછી મહારાજ સંતોને પીરસીને જમાડ્યા છે. એમ શ્રીજી મહારાજ અન્નકૂટનો ઉત્સવ કર્યો. આવા અન્નકૂટમાં કંઈક દાન કરવું જોઈએ ને, એમાં ધર્મવંશીને મહારાજ એક ગાયો દીધી ને 600 રૂપિયા ભેટ કરી. હવે પ્રબોધનીનો ઉત્સવ વડતાલ કરવા જવું છે, એટલે પત્રિકાઓ લખી અને મહારાજ દેશો દેશમાં ભક્તજનોને જાણ કરીએ છે કે પ્રબોધની ઉત્સવ ઉપર બધા તમે વડતાલ આવજો. અને પત્રિકામાં એમ લખ્યું મહારાજ કે જેને આ સત્સંગમાં ભાવ હોય ને ઈ આવજો, સમજ્યા ને, અભાવવાળા આવતા નહીં, એવું પત્રિકામાં લખતા. હો, સંતોમાં ભક્તોમાં જેને દિવ્ય અલૌકિક ભાવ હોય ને એવા બધા આવજો, તો મજા આવશે. એમ જેને ભાવ છે ને સત્સંગ, એને સત્સંગ મજા આવે છે. બાકી જેનો અભાવ જેને છે ને એને મજા ન આવે. એ તો બળે જ પડ્યા આમાં. આ સાધુ આમ કરે ને, આ સાધુ આમ કરે ને, આ બધા આમ કરે ને, કમિટી વાળા આમ કરે ને, ઈ ઉપાધિ જ હોય.
એને સત્સંગનું સુખ આવતું નથી. આ સત્સંગ છે એમાં બધા અક્ષરધામના મુક્તો વસે છે એવી ભાવના કરો. સમજ્યા કે નહીં? અક્ષરધામમાંથી આવેલા છે બધા મુક્તો. એવી અલૌકિક ભાવનાથી આ સત્સંગ કરો ને મજા બહુ આવશે. બીજું બધું આમ સાઈડમાં કરી નાખવાનું. જી છો ઈ આડું કરતા સુધી ભોગવશે. આપણે શું કેમ લાગે? ઠાકોરજી બેઠા છે ને, સર્વ કર્મ ફલ પ્રદાતા તો ઈ છે, આપણે થોડા. આપણે દિવ્ય અલૌકિક ભાવ રાખી અને સત્સંગ કરવો. મહારાજ કેવી શુભ ભાવના વાળા હો ને ઈ આવજો કે ઉત્સવમાં. પછી શ્રીજી મહારાજ પણ ગઢપુર થકી ચાલ્યા. મહારાજનો રસ્તો જતો, વચમાં કારિયાણી ગામ આવે કે બોટાદ આવે, એ ગામમાં રહેતા રહેતા 3-4 રાતો રસ્તામાં થાય અને પ્રભુ વડતાલ પહોંચ્યા છે. વડતાલ આવી વાસણ સુતારને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા. ધર્મવંશી બધા હતા એને મંદિરમાં ઉતારા કરાવ્યા છે. ગુમતી કિનારે જઈને શ્રીજી મહારાજ નિત્ય સભા ભરતા. દેશ દેશના આવેલા ભક્તજનો અને સંતો એની ગામની બહાર ઉતારા જ્યાં યોગ્ય લાગે ત્યાં કર્યા હતા. પ્રથમ શ્રીજી મહારાજ લક્ષ્મી નારાયણના દર્શન કર્યા. નિર્મળાનંદ નામે કરીને બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. મહારાજ આવ્યા એટલે એક સરસ મજાનો ફૂલનો હાર પ્રસાદીનો મહારાજને પહેરાવ્યો. આ એક વિવેક છે. 10-12 હાર મહારાજને આપ્યા. પછી એમાં 2 હાર તો પ્રસાદીના મહારાજ પાછા પૂજારીને આપ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા. મંદિરના આગેવાન ઈ હતા, સમજ્યા ને? બ્રહ્માનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા, મહારાજને મળ્યા. મહારાજ એક હાર એને પહેરાવ્યો. બીજા કેટલાક સંતો આવ્યા મહારાજને પગે લાગવા. મહારાજે બધા સંતોને એક એક હાર પહેરાવ્યો. પછી રાત્રે આરતી કરી મંદિરમાં બેસી મહારાજ ખૂબ સત્સંગની વાતો કરી. શ્રીહરિના કયા પ્રમાણે નારણજી સુથાર વડોદરાથી 2 ધાતુની મૂર્તિઓ બનાવીને લઈ આવ્યા. ધાતુની મૂર્તિઓ, મોટી મૂર્તિ. એક મૂર્તિનું નામ વાસુદેવ નારાયણ હતું ને બીજી મૂર્તિનું નામ હરિકૃષ્ણ હતું. અને પ્રબોધનીને દિવસે એ મૂર્તિઓ શ્રીજી મહારાજ વિધિ પ્રમાણે મંદિરમાં સ્થાપન કરી લ્યો. એક તો મહારાજની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં જબરો મહિમા છે. શ્રીજી મહારાજ વડોદરાથી મંગાવી. નારાયણજી સુથાર આપણે ભુજના હતા. એ મૂર્તિઓ ત્યાં જાતે બનાવરાવીને લઈ આવ્યા. અને પ્રબોધિની એકાદશીને દિવસે મહારાજ બહુ ધામધૂમથી એ મૂર્તિ પધરાવી. લક્ષ્મીનારાયણ દેવની જોડે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા હતા ને તે દી જ નથી પધરાવી, થોડાક દી પછી પધરાવી હોય એવી કથા આ ગ્રંથ પ્રમાણે આવે છે. 1 વર્ષ પછી કદાચ પધરાવી હોય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. શ્રીજી મહારાજ નોમને દિવસે વડતાલ આવ્યા હતા અને દેવ પધરાવતી વખતે ભારે ઉત્સવ કર્યો. સુરત શહેરના પારસી અરદેસર નામે જે શહેરના કોટવાલ એ બધા આવ્યા હતા વડોદરા. સત અસત ઓળખવામાં બહુ ચતુર હતા હો. એટલે સત્સંગની વાત સાંભળીને સત્સંગ ઉપર એને ભાવ થયો અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એને પ્રેમથી પત્ર લખેલો. અને એમાં શ્રીજી મહારાજના મહિમાની વાતો પણ બહુ લખેલી અને આજીજી કરેલી કે પ્રભુ આપણા દર્શન કરવાની ઈચ્છા છે, 1 વાર સુરત શહેર પધારો, બહુ ઈચ્છા છે. શ્રીજી મહારાજ પત્ર વાંચીને બહુ રાજી થયા. અને અરદેસરના ગુરુ કોણ હતા? સુરતના મુનિ બાવા, જે પેલા ભગવાન થઈને પૂજાતા હતા, સંન્યાસી હતા. એ અરદેસરના ગુરુ હતા. એની પાસેથી મહારાજનો મહિમા મળેલો. એટલે શ્રીજી મહારાજે મુનિ બાવાને પત્ર આપ્યો. મુનિ બાવાએ પણ શ્રીજી મહારાજને સુરત પધારવા માટે વિનંતી કરી. અને શ્રીજી મહારાજ સુરત આવે એટલા માટે 6 મહિનાથી તો એને 5 કેસ વધાર્યા હતા. લ્યો, હવે આ બધા વાળ દાઢી મૂછ બધું એમને વધાર્યું બધું. તે મહારાજે પૂછ્યું, આટલા બધા વાળ શા માટે વધાર્યા છે? તો કે મહારાજ માનતા રાખીએ. શેની માનતા? મહારાજ કહે તમે સુરત શહેર આવો પછી જ આ કપાવું છે. તો મહારાજ કે અમને કોઈ દી વાત કરી તમે? મુનિ બાવા કે મહારાજ તમે તો ભગવાન છો બહુ મોટા, એટલે તમને કહેવામાં અમને કેટલોક સંકોચ થાય કે
અને તમારા ઉપર અમારું ચાલે નહીં કાંઈ. જો કે તમે ભક્તાધીન ભગવાન છો અને સમર્થ બહુ છો, છતાં પણ ઘણીવાર ભક્તોના પ્રેમને આધીન થઈને તમે પરાધીન પણ બનો છો. બ્રહ્મા જેવા પણ પ્રભુ તમારી વાતમાં ભૂલા પડે છે, તો પ્રભુ આ મુનિબાઓ આપણી આગળ શું? મુનિબાવાની વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. પછી મહારાજ કે પૂનમનો સમયો કરી અને આપણે ચાલવું છે હવે સુરત. તમારી ઈચ્છા છે? ત્યાં અર્ધેસર કોટવાલની પણ બહુ ઈચ્છા છે મહારાજ સુરત પધારે. પેલા એકવાર મહારાજ ગયા હતા, ધર્મપુર ગયા, એ વખતે આ બીજી વાર રાઉન્ડ છે મહારાજનો સુરત પધારવાનો. અને પૂનમનો સમયો કર્યો, કાર્તિક સુદ પૂનમ વડતાલમાં. પછી મહારાજ વડતાલથી ચાલ્યા. કેટલાક સંતો બ્રહ્મચારીઓ પાડાઓ, મહારાજની આખી સવારી, નંદરામ ગોપાળજી, મંછારામ, સુફળ દાદા, સોમલા ખાચર, સુરા ખાચર, અલિયા ખાચર, મોકા ખાચર, માણસિયા ખાચર, વેલા, કેટલા બધા ભેળા હાલ્યા છે. મોટો રસાલો લઈને શ્રીજી મહારાજ સુરત જાય છે. સુરતના જે હરિભક્તો આવ્યા હતા ને, મહારાજ કે અમે આવી છીએ તમારે ગામ, તમે જાઓ આગળથી અને તૈયારી કરજો. આટલા બધા સંતો ભક્તો ઘણા બધા છે, એટલે ઉતારા પાણી વ્યવસ્થા ઉતે બધું ગોઠવણી કરજો. એટલે એ આગળથી ગયા. વડતાલથી શ્રીહરિ માણકી ઘોડી ઉપર બેસી અને પ્રભુ ચાલ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરેલા હતા. જોકે દાદો ખાચર પણ તેથી ભેડા જ હતા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, એ ત્રણને માટે શ્રીજી મહારાજે ગાડીની વ્યવસ્થા કરી દીધી. હો, બળદ ગાડા હતી, આ ગાડા હતા નહીં ને, બળદ ગાડીની વ્યવસ્થા કરી દીધી. અને બ્રહ્માનંદ સ્વામી વડતાલ મંદિરમાંથી ગાડું લીધું અને હાલ્યા છે ભેડા. જોડ ગામ આવ્યા, જોડ ગામથી વલાસણ આવ્યા, વલાસણથી બોચાસણ ગામમાં આવ્યા છે. બોચાસણમાં કાશીદાસ વગેરે ભક્તજનો બહુ ભાવિક અને પ્રેમથી વાજતે ગાજતે શ્રીજી મહારાજને સામા આવ્યા. મહારાજના ચરણમાં નારિયેલ ધર્યું, શ્રીફળ, અને વાજતે ગાજતે શ્રીહરિને પોતાના પુરમાં લઈ ગયા છે. અને કાશીદાસના ભવનમાં શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે, અને સંતનું મંદિર હતું, ત્યાં સંતો ઉતર્યા છે. બાકી બીજાને ઉતારાની બધી વ્યવસ્થા કરી છે. રસોઈ કરીને જમ્યા ને રાત્રે સભા થઈ. ઈ સભામાં પણ શ્રીજી મહારાજ સત્સંગના મહિમાની ખૂબ વાતો કરી. પેલી સભા થઈ પછી મહારાજ અને સંતો બધા જમ્યા છે. કાશીદાસ પટેલ કેવા ભક્ત હતા? શ્રીજી મહારાજના દર્શન કરતા ત્યાં સુધી નેત્રમાંથી નીર સુકાતા નહીં, એવો પ્રેમ મહારાજની મૂર્તિમાં, શ્રીજી મહારાજમાં. આંખમાંથી આંસુ સુકાય નહીં હો, દર્શન કરતા કરતા, એવો પ્રેમ અને ભાવ. આપણે કોઈ દી ભગવાનના દર્શન કરતા આંખમાં આંસુ આવે? કયો? નથી આવતા ને. પ્રેમ હોય તો આવે હો, ભગવાનમાં પ્રેમ હોય તો આવે. પરિવારમાં પ્રેમ હોય, એમાં એકાદ પરિવાર આડોરો થઈ ગયો હોય તો આંખમાં આંસુ ન સુકાય, સમજ્યા કે નહીં? પ્રેમ હોય ને, કાં તો ઘરવાળી ગુજરી ગયો હોય ને, કાં તો ધણી ગુજરી ગયો હોય ને, કાં તો એકનો એક છોકરો ગુજરી ગયો હોય. હે અર્જણભાઈ કોણે? આંખમાંથી આંસુ ન સુકાય, સમજ્યા કે નહીં? સાંભળ્યા ને વળી આંખમાં આંસુ આવે કે ના આવે? શું કામ આવે? પ્રેમ હોય તો. પ્રેમ ન હોય ને કંટાળતો હોય ને તો મરી જાય તો રાજી થાય, જાન છૂટી ગઈ. હે પ્રેમ હોય ને તો આંખમાં આંસુ આવે. કાશીદાસ પટેલ એવા હતા કે મહારાજના દર્શન કરતા કરતા આંખમાંથી આંસુ સુકાય નહીં હો. આવો થોડોક મહારાજમાં પ્રેમ શીખવાની જરૂર છે, સમજ્યા કે નહીં? ભગવાનમાં પ્રેમ કરો. પરિવારમાં ને પૈસામાં ને પડ્યો છે, આપણે રહી ના ગયા એના વિના. હે માનસ પૂજા કરીએ તો એને સંભાળી છોકરાને, સાચું કેજો, નથી થતું ને એવું ક્યાં? હે એવું નથી થતું ને? એ તકલીફ કેવાય ભગવાનના ભક્તને. ભગવાનમાં જ્યાં સુધી પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી મન સ્થિર નહીં થાય. આખી જિંદગી સત્સંગ કરશું પણ આ કરવાની જરૂર છે, એ અભ્યાસ કરવો પડશે. વાતો તો આપણે બધા કરીએ પણ કરવાની જરૂર છે આપણે બધાને. પ્રેમ જાગે ને મજા આવે સત્સંગ કરવાની, બહુ મજા આવે છે.
જો કે મુક્તાનંદ સ્વામી કે એવા ઘણા બધા બાઈ ભાઈ હરિભક્ત સત્સંગમાં હતા કે મહારાજનો એવો પ્રેમ હતો કે બીજું કાંઈ સાંભળે નહીં. હે એમ હાલતા ચાલતા ખાતા પીતા મહારાજની જ સંભાળ્યા કરે. એકાદ વાર પ્રભુના દર્શન કર્યા હોય, એકાદ વાર ઉત્સવમાં ગયા હોય ને તો વાડીના કામ કરે કે પછી પાણી વારે કે જી કરે એ મહારાજને યાદ કર્યા કરે. મહારાજ કેવો શણગાર પહેર્યો હતો, કેવી મજાની વાતો કરતા હતા, આવું બધું. સભા મહારાજ બેઠા હતા, કેવા કીર્તન ભજન કથા વાર્તા થતી હતી ને આ બધું વાતાવરણ એ યાદ કરતા કરતા જિંદગીનો અંત આવે ને, અંતે પ્લેન આવે મહારાજનું અક્ષરધામ. હાલો, મુક્તાનંદ સ્વામી કે આવો અવતાર, આવા ભક્તો અને આવા સંતો આ પૃથ્વી ઉપર ક્યારે થયા નથી. સમજા? કમ્પેર કરજો. આવો ભગવાનનો અવતાર, આવા ભક્તો ને આવા સંતો કોઈ દી નથી થયા. એવો મહિમા સમજો. આ જોગમાં જે આવ્યા એ 184 તથા જમપુરીમાંથી છૂટી ગયા. એવો આ સત્સંગ છે. યોગમાં આવી જવા જોઈએ. અને જેણે એવા સત્સંગનો લાભ લીધો નહીં તેના જેવો કોઈ દુર્ભાગ્ય નથી. આવો દિવ્ય સત્સંગ અને માથાકૂટમાં જ રહી ગયો. સમજા ને? ભજન કરી શક્યો નહીં. પછી શ્રીજી મહારાજ સવારમાં ચાલ્યા, દહેવાણ કરીને ગામ આવ્યા. એ ગામનો દરબાર અને બીજા કેટલાક હરિભક્તો સન્મુખ આવ્યા અને એ મહારાજના દર્શન કરીને આનંદનો પાર ન રહ્યો. એવો આનંદ થઈ ગયો. ઠાકોર બાદરસિંહ સવારી લઈને શ્રીજી મહારાજની સામે આવ્યા હતા. દહેવાણ ગામના બધા શ્રીહરિ સંત અને પાર્ષદ અને હરિભક્તોના દર્શન થયા. તેથી મનમાં કૃત્ય પોતાને માનવા લાગ્યા. બેડો પાર થઈ ગયો અમારો. આવા મહારાજના ભક્તો ને આવા સંતો પાર્ષદોના અમને દર્શન થયા. વાજતે ગાજતે મહારાજને પૂરમાં લઈ આવ્યા. હે નરનારી જનો બજારમાં ઉભા હોય, મહારાજને ફૂલડીથી વધાવતા હોય, દર્શન કરતા હોય, અબીર ગુલાલ ઉડતા હોય, બંદૂકોના અવાજ થતા હોય. વાજતે ગાજતે શ્રી હરિ દરબારમાં આવીને ઉતર્યા છે. પૂર થકી બહાર એક ખેતરમાં કૂવો હતો. ત્યાં કૂવાને આશરે સંતો બધા ઉતર્યા છે. રાજાએ રસોઈનો સામાન બધો ત્યાં પહોંચાડ્યો સંતો પાસે. અને મહારાજને માટે નંદરામ અને ગોપાળજી એ સરસ મજાની રસોઈ બનાવી. આ અયોધ્યાવાસી મહારાજની સેવા કરતા, મહારાજના ભત્રીજા રસોઈ બનાવતા, મહારાજને જમાડતા પ્રેમથી. મહારાજ જમ્યા. પ્રસાદીનો થાળ રાજાએ હામેથી માગી લીધો. પ્રભુ મને એ પ્રસાદીનો થાળ લાવો. અને મહારાજે પ્રેમથી આપ્યો છે. એ પ્રસાદી પોતાના ઘરમાં લઈ ગયા અને મહિમાથી બધાને પ્રસાદી વેચી અને પછી પ્રસાદ જમ્યા. એ રાજા પણ હિંડોળા ખાટ ઉપર શ્રીહરિને બેસાડીને મહારાજની પૂજા કરી. સમુદ્ર કિનારે બંગલો હતો, ત્યાં મહારાજ બેઠા હતા. મધ્યાહન સમય થયો એટલે સમુદ્રનું પાણી ઘૂંઘવાટા બંધ આવ્યું. 2 કાંઠામાં પાણી ભરાણું. એ જોઈને મહારાજ રાજી બહુ થયા. મહારાજને આવું દ્રશ્ય ગમતું. સમજ્યા ને? નદી કિનારો હોય, ઝાડવા હોય મોટા મોટા, અને નદી હોય, લીલાડો હોય બધો. મહારાજ ક્યાંય રાત રોકાઈ જવું છે, કોઈ એવા કોઈ પ્રદેશ હોય ને, બહુ ગમતો મહારાજને. મહારાજ બહુ રાજી થયા. પછી શ્રીજી મહારાજ 2 ઘડી આરામ કરી, દિવસનો પાછલો પહોર રહ્યો, ત્યારે શ્રીહરિ પાણીનું નદીનું પાણી પણ ઉતર્યું. એટલે મહારાજ ચાલ્યા. નદીમાંથી જ આમ જવાનું હતું. પાણી આવે તો ભરાઈ જાય, ઘણું બધું ઉતરે એટલે આવ થોડું થોડું રેમાંથી નીકળી જવાય. રાજા પણ શ્રીજી મહારાજને નદીના તીર સુધી વડાવવા આવ્યા. નદીના તીર સુધી. પછી મહારાજને પગે લાગ્યા. શ્રીજી મહારાજ સામે તીર પહોંચ્યા ને ત્યાં સુધી એમને એમ હાથ જોડીને ઉભા છે. મહારાજ હાલ્યા છે એમને એમ. છેટ ત્યાં પહોંચી ગયા. મહારાજ પાછું વાળીને રાજાને કીધું હવે અમે જઈએ છીએ. એટલે રાજા ત્યાંથી ઘરે આવ્યા છે. દરબારમાં બાઈઓ હતી. એ પણ નદીના તીર પર મહારાજ હતા ને. મહારાજ ત્યાંથી ગયા એટલે મકાનની અટારીમાં રહી અને શ્રીજી મહારાજના દર્શન કરતી હતી બધી બાઈઓ.
મહારાજ દૂર દૂર પહોંચી ગયા, પણ શ્રીજી મહારાજ ઉપર સોનેરી છત્ર હતું એટલે ઓળખાતા હતા કે એ મહારાજ જ છે. ત્યાં સુધી એમને એમ સામે જોઈ જ રાખ્યું. ગોખની અટારી ઉપર કે અગાસી ઉપર જોઈને મહારાજના દર્શન કર્યા. એક તો અણધાર્યા શ્રીજી મહારાજ દયા કરીને પોતાને ઘેર પધાર્યા ને બહુ આનંદ થયો. ઘેર આવીને મહારાજ ક્યારે પણ ન વિસરે ને એવા સુખ આપ્યા. હો, એટલે પોતાને બધાને કૃતાર્થ માનવા લાગ્યા. રાજા અને રાણી બધા પરિવાર આખો. પછી શ્રીજી મહારાજ નદીને પેલે સામે જઈ, મહારાજ તો માણકી ઘોડી ઉપર હતા, સંતો ને એ બધા આવતા હતા, સંતોનો આખો સંઘ, બધા સંતો ભેળ હાલતા હતા, મહારાજનું સ્મરણ કરતા આવે. પછી મહારાજ ઉભા રહ્યા સંતોની સામે. મહારાજ સંતોને કે કોને પૂછીને આવો છો અમારે ભેળા? કે લ્યો લ્યો એમ આ ભેળા હાલતા અટકાવ્યા પાછા. લ્યો ક્યાં જાઓ છો? સંતો કે મહારાજ તમારે ભેડા ભેડા હાલી રાખે. મહારાજ કે અમને કીધું, અમે તમને કીધું હાલવાનું? અરે મહારાજ તમે જ્યાં જાઓ તો તમારે સાથે સાથે જઈએ, અને હવે તમે કયો તો જેમ તમે કયો એમ કરીએ પ્રભુ. અમને તો તમને રાજી કરવા છે પ્રભુ, તમારી મરજીમાં અમારે સુખ છે. મન ધાર્યું હવે નથી કરવું. આ જીવે જન્મો જન્મ મન ધાર્યું કર્યું છે ને, સમજ્યા ને, જેમ મન કે એમ કર્યું છે, એટલે આ ભવસાગરમાં ભટકે છે. હજી જો મન કે છે એમ કરશો ને તો એ ધામમાં જવાની, તમે નક્કી માનજો. મનનું કયું કરશો તો હવે તો ભગવાનનું કયું કરવાનું છે. ભગવાનનું, સંતોનું, ભગવાનના ભક્તોનું મનનું ધાર્યું હવે મૂકી દઈ. આપણે તો મનની કઈક વાત ન રહે ને તો ઉપાધિનો પાર નહીં. સમજા કે નહીં? ખબર નહીં ક્યાં સુધી આપણે મનમાં પડ્યા હશું. હજી મનની એક વાત ન રહે ખાલી. હો, મનની ભલે ખોટી હોય તોય મનમાં કેટલી બળતરા થઈ જાય. ઘણી બધી નીચી કક્ષાના હોય એને આવું થાય, બાકી તો હવે ફ્રી પડ્યા. સમજ્યા કે નહીં? ભગવાનના ભક્તો ફ્રી હોય. બસ મારું ધાર્ય થાય કે ના થાય, સારું કામ થવું જોઈએ. સત્સંગનું, મંદિરનું બધું સરસ થાય, બસ એમાં રાજી. કેટલાક અમને પૂછા ન કરી, અરે પૂછા કર્યા એના કામ સારું થઈ ગયું ને, રાજી રહ્યો ભાઈ, મજા કરો મનમાં. સત્સંગ એવો હશે, મન ધાર્યું બધું છોડી હવે તો બસ મહારાજનું ધાર્યું કરવું છે. શ્રી હરિના સંતો ને ભક્તજનોનું કયું કરી અને જન્મારો સફળ કરવો છે. સંતો કે મહારાજ તમે કેવો એમ કરીએ? કે મહારાજ કે અમે જેના નામ લઈને એ અમારી સાથે આવે, બાકી બધા અહીંયા જ ઉભા રહી જાય. કે લે ભલે મહારાજ એમ કયો.